બાંગ્લાદેશમાં ઇસ્કોનમાં હિન્દુ સંતની કરવામાં આવેલી ધરપકડ અને હિન્દુઓ પર થયેલા હિંસાના વિરોધમાં આણંદના વલ્લભ વિદ્યાનગરના સંતો અને અગ્રણીઓ તેમજ હિન્દુ સંગઠનના કાર્યકરોએ ધરણા કરી બાંગ્લાદેશની વિરુદ્ધમાં પ્લેકાર્ડ પ્રદર્શિત કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું। જ્યારે બજરંગ દળના કાર્યકરોએ બાંગ્લાદેશના રાષ્ટ્રધ્વજને પાડી પગ નીચે કચડીને બાંગ્લાદેશ મુર્દાબાદના નારા લગાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ નડિયાદ વિભાગ કાર્યવાહ આજનો કાર્યક્રમ બાંગ્લાદેશમાં परिवर्तन पाम्या बाद आवेली वर्तमान सरकार द्वारा हिंदू समाज पर अमानुषी अत्याचार सतत वधी रह्या छे। हिंदू तरीके जीववानुं पण मुश्केल, साधु संतो भगवो पण धारण करी सकता नथी। एवा समयमां हिंदू समाज संपूर्ण अहींया एकत्रित थई वर्तमान सरकार ने आह्वान करे छे के यूएन में तात्कालिक रजूआत थाय અને અત્યાચાર એકવાર હત્યા જે ચાલી રહી છે તાત્કાલિક અસરથી રોકવામાં આવે એના માટે સંપૂર્ણ ગુજરાતની અંદર 4મી અને 5મી તારીખે જિલ્લા કેન્દ્ર ઉપર હિન્દુ સમાજ ભેગો થઈ માનનીય કલેક્ટરશ્રીના માધ્યમથી સરકારને અમારું આ વિનંતી છે કે હિન્દુઓ પર થતા અત્યાચાર તાત્કાલિક અસરથી બંધ કરવામાં પોતાની પૂરી તાકાત લગાવે। અસ્તુ ભારત માતા કી જય।